હેલો ફ્રેન્ડ્સ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગ. ફ્રેન્ડ્સ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગમાં સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સોઇલની જેટલી આપણે થિયરી આવતી હતી એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી દીધી છે. હવે આજના લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ વિશે ભણવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. આજના લેક્ચરનો આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ છે. ફર્સ્ટ આપણે એની રકમ જોઈએ. ડેટા: ધ કોન્સન્ટ્રેટેડ લોડ ઓફ ધ 15 કિલોન્યુટન એક્ટ્સ ઓન ધ સરફેસ ઓફ સોઇલ. 50 કિલોન્યુટનનો લોડ લાગે છે સોઇલની સરફેસ ઉપર. પ્લોટ ધ વેરિએશન સ્ટ્રેસ ઇન્ક્રીમેન્ટ ડ્યુ ટુ લોડ ઓન ધ horizontal plane at a depth of 2 meter up to a horizontal distance of 3 meter on either side of center. શું આપણે ડિટરમાઇન કરવાનું છે? તો કે જે વેરિએશન જોવા મળે છે એ આપણે ડ્રો કરવાનું છે. અને બીજું શું? તો કે ડેપ્થ એની કેટલી આપેલી છે? 2 મીટર અપ ટુ ડિસ્ટન્સ કેટલું આપેલું છે? તો કે 3 મીટરનું. તો નીચે આપણે એની ફિગર દોરેલી જ છે. રેડી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઉપર શું આપણે પ્રોવાઈડ કરેલું છે? તો કે જે 50 કિલોમીટરનો પોઈન્ટ લોડ લાગે છે. રેડી. એટલે આ એનો થાય પોઈન્ટ લોડ. હવે મોસ્ટની અંદર તમને ખબર જ હશે કે પોઈન્ટ લોડ એટલે શું થાય. જે સેન્ટરમાં લાગતો હોય ને બંને સાઈડ એને શું કહેવાય? તો કે પોઈન્ટ લોડ કહેવાય. એની વેલ્યુ કેટલી છે? 50 કિલો ન્યૂટન જેટલી. પછી એની આપણે ડેપ્થ આપેલી છે. ડેપ્થને આપણે શેનાથી દર્શાવીએ છીએ? તો કે તમને બધાને આગળ આપણે અગાઉ જણાવેલું છે કે ડેપ્થ એટલે થાય z ઇઝ ઇક્વલ ટુ 2 મીટર છે. પછી આપણે એનું ડિસ્ટન્સ, તો ડિસ્ટન્સ કેટલું થશે? તો કે 3 મીટર જેટલું. રેડી. એટલે 3 મીટર એટલે શું થાય? તો કે આ આપણે અહીંયા જ્યાં પોઈન્ટ લોડ લાગે, મેં તમને શું કીધું કે સેન્ટરમાં પોઈન્ટ લોડ લાગતો હશે તો ત્યાં આપણે 0 વેલ્યુ પુટઅપ કરશું. પછી ત્યાંથી પાછા 3 મીટર એટલે 1 મીટર, 2 ને આ 3 એવી રીતે. પછી એવી રીતે એની જમણી બાજુ. કેવી રીતે આપણે એનું સોલ્યુશન કરીશું? તો કે આપણે સ્ટ્રેસની વેલ્યુ અલગ અલગ મૂકવાની છે. રેડી. આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? તો કે ડેટાની અંદર હતું કે વેરિએશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. એનો મતલબ એ કે જે આર બરાબર આપણે એકવાર 0 લેવાના, આર બરાબર એકવાર 1 લેવાના અને આર બરાબર એકવાર 2 લેવાના. એટલે ઇક્વેશન આપણી પાસે એક છે રેડી સ્ટ્રેસ માટેનું કે સિગ્મા ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3q અપોન 2 પાઈ ઇન્ટુ 1 અપોન ઝેડ સ્ક્વેર into bracket 1 upon 1 plus r by z square raised to 5 by 2. તો આની અંદર જ્યાં આપણે r બરાબર શું લેવાના છે? 0. તો આપણે વેલ્યુ મૂકીએ 3 ઇન્ટુ શું આવશે? 50. તો 50 ક્યાંથી આવ્યા? તો કે q એટલે આપણે પોઈન્ટ લોડ આપ્યો છે તે. પછી શું આવશે? તો કે 2 પાઈ. હવે અહીંયા ઘણાને એમ થતું હશે કે આ સીધું સ્ટેપ કેવી રીતે આવી ગયું? તો આપણે 1 upon z સ્ક્વેર કરશું તો 1 upon z સ્ક્વેર એટલે ડેપ્થ આપણે લેવાની કેટલી છે? તો કે 1 upon 2 કરવાના. રેડી. મેં મારી રીતે આ સિમ્પ્લિફિકેશન આપીને આ વેલ્યુ લાવ્યો છો. રેડી. તમે આની અંદર સ્ટેપ વધારાના એડ કરી પણ શકો કે જ્યાં તમે જો તો 1 પ્લસ આર અપોન ઝેડ કરો તો આર બરાબર આપણે 0 લેવાનું એટલે 1 પ્લસ 0 થઈ જાય. રેડી. 1 અપોન 1 કરો તો એનો જવાબ શું? 1. સમજાય છે? એટલે અહીંયા આપણે આ વેલ્યુ શું આવી? તો કે 1. પછી તમે આ બધાનું આખું કેલ્સીમાં કરશો તો શું આન્સર મળશે? 5.96 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. સમજાય છે? ખાલી સાદું રૂપ આપવાનું છે, બીજું કાંઈ નથી. અને ઇક્વેશન યાદ રાખવાનું સિગ્મા ઝેડ વાળું. એવી જ રીતે આપણે સ્ટ્રેસ એટ આર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. પહેલામાં આપણે શું વેલ્યુ મૂકી હતી? તો કે આર બરાબર 0. હવે આમાં નેક્સ્ટ શું આપણે ફાઇન્ડ કરવાનું? તો કે આર બરાબર 1 મૂકવાનું છે. રેડી. એટલે કે સિગ્મા ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3q અપોન 2 પાઈ ઇન્ટુ 1 અપોન ઝેડ સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ 1 અપોન 1 પ્લસ 1 બાય 2. એટલે કે મેં આર બાય ઝેડ આર બરાબર કેટલા લેવાના? 1. પછી આપણે ઝેડ બરાબર કેટલા છે? 2. તો વેલ્યુ પુટ કરી. રેડી. પછી એક ખાસ ધ્યાન રાખજો કે કેલ્સીની અંદર જો તમારે આનો આન્સર ના આવે, જે વેલ્યુ છે એનો તમારે જો આન્સર તમને ન મળે તો આ જે બ્રેકેટ કરવાનું એ ખાસ કરવાનું. રેડી. ઘણા એમ કહેતા હોય છે કે આપણે આન્સર આપણે નહીં આવતો હોય ઘણાને કેલ્સીમાં, તો એના માટે તમારે ખાસ બ્રેકેટ કરવાના. રેડી. તો તમારે એ આન્સર આવી જશે. એટલે શું આપણે આન્સર આવે? તો કે 3.41 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. પછી લાસ્ટ આપણે એ જ ઇક્વેશનમાં આર બરાબર કેટલા મૂકવાના? તો કે 2 મીટર. આર બરાબર આપણે કેટલા મૂક્યા? તો કે 2 મીટર મૂકીએ તો શું આન્સર મળ્યો છે? 1.05 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. અને લાસ્ટમાં કેટલા મૂકવાના છે? તો કે 3 મીટર. રેડી. એટલે આપણે અપ ટુ ડેપ્થ કીધું હતું
કે પહેલા આપણે કેટલી વેલ્યુ મૂકી r બરાબર 0, પછી r બરાબર 1, એવી રીતે 2 અને પછી 3. તો આપણે સિગ્મા z ઇક્વેશનની અંદર r બરાબર 3 મૂકીએ તો આન્સર શું મળે છે આપણને 0.313 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. જે મેં તમને અગાઉ ફિગર જે દર્શાવેલી છે એ તમારી સમજૂતી માટે હતી. તમે એક્ઝામની અંદર એ ફિગરને તમે લાસ્ટમાં પણ ડ્રો કરી શકો છો. રેડી? એટલે એ કોઈ એવું નથી, કંઈ ઇસ્યુ નથી. ઘણાને એમ થતું હશે કે સાહેબે આ બધી વેલ્યુ કેવી રીતે વેરિએશન વાળો ગ્રાફ દર્શાવી દીધો. તો એ તમારી સમજૂતી માટે મેં આગળ ફિગર દોરેલી છે. તમે એક્ઝામની અંદર એ ફિગરને લાસ્ટમાં પણ દોરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, ફોર અ પોઈન્ટ લોડ ઓફ 150 kilonewton, compute vertical stress at depth 2 meter along axis using Bojix's and Westergaard theories. Consider Poisson ratio 0. રેડી? આ એક્ઝામ્પલની અંદર આપણે શેનો યુઝ કરવાનો છે કે બોજિક્સન અને વેસ્ટરગાર્ડ થિયરીના જે એક્ઝામ્પલ આપણે એના ડેરિવેશન જોયા હતા, એમાં જે ફોર્મ્યુલા હતી એનો યુઝ કરીને આપણે વર્ટિકલ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આપણે જોઈએ આ જે પોઈઝન રેશિયો કીધો એ શું હશે તો કે r ની વેલ્યુ. સમજાય છે? એટલે બોજિક્સન થિયરી પ્રમાણે આપણે જોઈએ તો q બરાબર આપણને આપેલું જ છે, પોઈન્ટ લોડ હશે એને શું કહેવાય q, એટલે 150 કિલોન્યુટન. પછી ડેપ્થ આપેલી છે, તો ડેપ્થ કેટલી છે તો કે z બરાબર 2 મીટર અને પોઈઝન રેશિયો 0 કીધું એટલે r બરાબર 0. તો એ બધી વેલ્યુ તમે નીચેના ઇક્વેશનમાં મૂકો. સિગ્મા z 3q/2π × 1/z² ઇન્ટુ બ્રેકેટ 1/1 + r બાય z² રેઝ ટુ 5/2. આ ઇક્વેશન કોઈને યાદ ન રહેતું હોય તો 5 વખત, 10 વખત, 25 વખત, 30 વખત, મજા આવે એટલી વખત લખી શકો છો, પણ યાદ રાખવું ફરજિયાત છે. જો તમને ડેરિવેશન યાદ ન રહેતા હોય તો તમારે એક્ઝામ્પલ ખાસ તૈયાર કરવાના પાસ થવા માટે. રેડી? આમાં કોઈ કમ્પલસરી વસ્તુ નથી. જેને પાસ થવું હોય ઇક્વેશનને તૈયાર કરશે. બધી વેલ્યુ આપણે મૂકીએ 3 × 150/2π × 1/2², પછી એનું સિમ્પ્લિફિકેશન આપીએ એટલે જવાબ શું મળશે 17.19 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. હવે આપણે બીજું ઇક્વેશન મૂકવાનું છે, શેનું તો કે વેસ્ટરગાર્ડ થિયરીનું. એની અંદર પણ ડેટા તો સેમ જ રહેશે. q બરાબર 150 કિલોન્યુટન, z 2 મીટર, r 0. તો સિગ્મા z આપણે ઇક્વેશન ફરી જશે, q બાય પાઈ આવી જશે ઇન્ટુ 1/z², પછી 1/1 + 2 ઇન્ટુ આવી જાય એટલે r બાય z² રેઝ ટુ 3/2. આ મેં તમને જ્યારે થિયરી કરાવતો હતો ત્યારે મેં તમને કીધું હતું કે આ ઇક્વેશન આપણે IMP છે. શેના માટે? એક્ઝામ્પલ માટે. આ એક્ઝામ્પલ તમને 4 થી લઈને 7 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. બધી વેલ્યુ આપણે મૂકીએ એટલે આન્સર શું મળશે 11.93 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. યુનિટ ખાસ લખવાના, યુનિટ નહીં લખેલો હોય તો અડધો માર્ક કપાઈ જાય. એટલે એવું બધું યાદ રાખવું. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3. A water tank is supported by a ring foundation having outer diameter of 10 meter. એક વોટર ટેન્ક લીધેલું છે. રેડી? એનો આઉટર ડાયામીટર કેટલો હોય છે તો કે 10 મીટર જેટલો, અને ઇનર ડાયામીટર 7.5 મીટર. આઉટર ને ઇનરમાં ખબર પડે ને કે આઉટર એટલે બહારનો જે ડાયામીટર હોય તે, અને ઇનર એટલે અંદરનો ડાયામીટર. તો રિંગ ફાઉન્ડેશન ટ્રાન્સમિટ યુનિફોર્મ લોડ ઇન્ટેન્સિટી ઓફ 160 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. એટલે ક્યુ બરાબર શું આવશે તો કે 160. ડિટરમાઇન શું કરવાનું છે આપણે? કમ્પ્યુટ. તો કે કમ્પ્યુટ ધ વર્ટિકલ સ્ટ્રેસ ઇન્ડ્યુસ એટ અ ડેપ્થ ઓફ 4 મીટર. એટલે z બરાબર શું આવશે તો કે 4 મીટર. સમજાય છે? પછી બિલો ધ સેન્ટર ઓફ રિંગ ફાઉન્ડેશન યુઝિંગ. હવે આ એક્ઝામ્પલમાં થોડુંક ટ્વિસ્ટ આપેલું છે. રેડી? આપણે આગળનો એક્ઝામ્પલ જોયો એની અંદર શું તમને કીધું હતું? પોઈઝન રેશિયો. તો તમને પોઈઝન રેશિયો કે પછી તમને વર્ટિકલ સ્ટ્રેસ કે, રેડી, આ બધું વસ્તુ કેવી થાય? આર માટેની આ બધી વસ્તુ એક જ થશે. એટલે પહેલાની અંદર પોઈઝન રેશિયો કીધો તો આર બરાબર આપણે 0 પુટ કર્યા હતા. રેડી? જે વેલ્યુમાં વેરિએશન વાળો પેલો એક્ઝામ્પલ જોયો હતો. બીજા એક્ઝામ્પલમાં શું હતું તો કે પોઈઝન રેશિયો. થર્ડ એક્ઝામ્પલમાં થોડુંક તમને વેરિએશન થી પૂછેલું છે. વેરિએશન કેવી રીતે છે તો કે તમને રેડિયસ આપેલી છે. રેડી? ઇનર અને આઉટર રેડિયસ આપેલી છે. સમજાય છે? તો ઇનર અને આઉટર રેડિયસ આપેલી હોય તો રેડિયસ આપેલું હોય એટલે એને ડિવાઈડ બાય તમારે શું કરવાના 2 કરી નાખવાના. એટલે કે ઇનર હોય તો એના માટે આપણે શું દર્શાવેલું છે તો કે r પછી સફિક્સમાં છે i, ઇનરનો લીધેલો છે i. એવી રીતે આઉટર રેડિયસ હશે તો આવશે r સફિક્સમાં ro. સમજાય છે?
દાખલા તરીકે આપણે વાત કરીએ, રેડી? તો આ 7.5 મીટર આપણે શું લીધેલું છે? તો કે એનો વ્યાસ છે, એનો વ્યાસ લીધેલો છે, રેડી? તો એની ત્રિજ્યા આટલી થાય તો વ્યાસ આપણે એનો કેટલો આપેલો છે? રેડિયસ. રેડિયસ એટલે શું થાય છે? ત્રિજ્યા થઈ. તો એનો વ્યાસ કેટલો થાય? તો કે ડિવાઈડ બાય 2 થાય. સમજાય છે? એટલે આપણે ડિવાઈડ બાય 2 કરવા જરૂરી છે. તમને ડાયરેક્ટ આપી દે વેલ્યુ તો તમારે 7.5 મીટર લઈ લે, પણ તમને જો ખાસ રેડિયસ કહે તો તમારે કમ્પલસરી એને શું કરવા પડશે? ડિવાઈડ બાય 2. એટલે 7.5 ડિવાઈડ બાય 2 કરશો તો આન્સર મળશે 3.75 મીટર. અને 10 બાય 2 કરીએ એટલે કેટલા થાય? 5 મીટર. ઝેડ આપણે આપેલું જ છે 4 મીટર. તો આપણે ઇક્વેશનમાં વેલ્યુ મૂકવાની. ઇક્વેશન શું છે આપણી પાસે? સિગ્મા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ 1 માઇનસ 1 અપોન 1 પ્લસ આર બાય ઝેડ સ્ક્વેર રેસ ટુ 3/2. રેડી? નેક્સ્ટ આપણે પેજ ઉપર આપણે એની બધી વેલ્યુ મૂકીએ. તો આપણે વેલ્યુ બધી પુટ કરીએ કે સિગ્મા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બરાબર 160 1 માઇનસ 1 અપોન 1 પ્લસ 5/4 સ્ક્વેર રેસ ટુ 3/2. પછી એની અંદર શું આપણે કરવાનું છે? તો કે બે રેડિયસ આપેલી છે, રેડી? તમને એક ઇનર આપેલી છે અને એક આઉટર આપેલી છે. તો ઇનરમાંથી આપણે શું આઉટરને બાદ કરવાની, રેડી? તો એ રીતે આપણે એનો ડિફરન્સ લીધેલો છે. ઘણાને એમ થતું કે બાદબાકી કેમ કરી છે? તો કે બે રેડિયસ, બે સર્કલ લીધેલા છે, રેડી? એક સર્કલ હોત તો આપણે આ કઈ બાદબાકી કરવાની રહેત નહીં. સમજાય છે? એટલે ઇનર ને આઉટર રેડિયસ વાળો આવશે તો તમારે શું કરવાનું? તો કે જ્યાં આર ની વેલ્યુમાં ડિફરન્સ આવશે, જો આ બધી વસ્તુ સેમ છે ને, એમાં ખાલી ડિફરન્સ ક્યાં જોવા મળે છે? તો કે અહીંયા જે આર ની વેલ્યુ છે અહીંયા 5 છે, અહીંયા છે 3.75, રેડી? પછી આનું તમે કેલ્સીમાં સિમ્પ્લિફિકેશન આપો એટલે જવાબ શું મળશે? 23.04 કિલોમીટર પર મીટર સ્ક્વેર. એવી જ રીતે આપણે વેસ્ટરગાર્ડ થિયરીની ઇક્વેશનમાં બધી વેલ્યુ પુટ કરીએ તો શું છે એનું ઇક્વેશન? સિગ્મા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ 1 માઇનસ ઇન્ટુ બ્રેકેટ 1 અપોન 1 પ્લસ 2 અપોન આર બાય ઝેડ સ્ક્વેર રેસ ટુ 1/2. રેડી? હવે બધી આપણે વેલ્યુ પુટ કરીએ તો આન્સર શું મળશે? 17.57 કિલોમીટર પર મીટર સ્ક્વેર. Next example, a circular ring type foundation of a water tank actions on the soil uniformly distributed pressure of 20 kN per meter square. The dimension of the foundation are inner radius 8 meter and outer radius 10 meter. Determine the vertical stress at the center of the foundation at depth 10 meter and 15 meter. તો આપણે એનું સોલ્યુશન જોઈએ. આની અંદર શું આપણે કીધું છે ડિટરમાઇન કરવાનું? તો કે એની ડેપ્થ ઉપર કીધું છે. એક 10 મીટરની ડેપ્થ કેટલું થાય અને એક કયું? તો કે 15 મીટરની. તો ફર્સ્ટ આપણે 10 મીટર માટે જોઈએ તો કે k ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 પ્લસ આરઆઈ, એટલે કે આરઆઈ એટલે અગાઉ આપણે કીધું હતું કે આર એટલે શું થાય? રેડિયસ, અને આઈ એટલે ઇનર. આરઆઈ અપોન ઝેડ સ્ક્વેર રેસ ટુ 3/2 માઇનસ 1 અપોન 1 પ્લસ આર ઓ. 0 નથી હો, આર ઓ છે. આર ઓ એટલે શું થાય? આઉટર. આર ઓ અપોન ઝેડ સ્ક્વેર રેસ ટુ 3/2. પછી આપણે બધી વેલ્યુ પુટ કરીએ તો શું મળશે આપણને આન્સર? 0.123. તો સિગ્મા ઝેડ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ક્યુ કરીએ તો શું મળે આન્સર? કે બરાબર આપણને વેલ્યુ મળી 0.123 ઇન્ટુ 20 આપણને પ્રેશર આપેલું છે અથવા લોડ જે આપેલું હોય તે. આન્સર શું મળશે? 2.46 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. ફર્સ્ટ આપણે જોયું 10 મીટર માટે, પણ આપણને બે ડેપ્થ માટે ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે, વર્ટિકલ સ્ટ્રેસ. એટલે ખાલી વર્ટિકલ સ્ટ્રેસ હોય તો આપણે કયા ઇક્વેશન યુઝ કરવાના? કે જે આપણે સિગ્મા ઝેડ વાળા જોયા હતા તે. બટ આમાં તમને શું કીધું છે કે ડેપ્થ અલગ અલગ પ્રમાણે ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. તો એમાં તમારે શેનું ઇક્વેશન યાદ રાખવાનું? તો કે કે નું. એટલે કે કે નું ઇક્વેશન શું છે? તો કે કે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 પ્લસ આરઆઈ બાય ઝેડ સ્ક્વેર રેસ ટુ 3/2 માઇનસ કેવી રીતે કરવાના એ મેં તમને અગાઉના એક્ઝામ્પલમાં સમજાવ્યું હતું. રેડી? બધી વેલ્યુ તમારી પાસે છે, વેલ્યુ આપણે પુટ કરીએ. આન્સર શું આવશે? તો કે જે ઝેડ છે, ઝેડ ફેર ક્યાં છે એ તમને કહી દઉં. પેલા આન્સર પહેલા આપણે જે ડિફરન્સ શું છે બંને ઇક્વેશનમાં? તો કે પહેલા જ્યાં આપણે ઝેડની વેલ્યુ શું લેવાની? 10. એવી જ રીતે આપણે ડેપ્થ 15 મીટરની વાત કરતા હોય તો ઝેડ બરાબર કેટલા લેવાના? 15. રેડી? એટલો મેજર ડિફરન્સ છે ખાલી.
તો આપણે આન્સર શું મળશે કેની, તો કે 0.111. એવી રીતે આપણે સિગ્મા ઝેડ જો ફાઇન્ડ આઉટ કરવું હોય તો કે ઇન્ટુ ક્યુ કરશું એટલે શું મળશે આપણને સિગ્મા ઝેડ, એટલે કે 0.11 ઇન્ટુ 20 કરશો તો શું જવાબમાં આવે છે 2.22 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. લાસ્ટ એક્ઝામ્પલ છે આપણે આજના લેક્ચરનો. ફ્રેન્ડ્સ, મેં તમારા માટે સમજાય એના માટે મેં 5 એક્ઝામ્પલ લીધેલા છે. હું ચાહત તો તમને એક એક્ઝામ્પલ પણ કરાવી શકત, બટ તમને ઇઝીલી સમજાય કે કેવા કેવા પ્રકારના એક્ઝામ્પલ આપણી એક્ઝામમાં પૂછાય છે. એટલે તમારી પ્રિપેરેશન તમે કેવી રીતે કરવી તમને આઈડિયા આવે. એક એક્ઝામ્પલ કરીને પણ હું છોડી શકું છું, પણ મેં એવું નથી કર્યું. 5 એક્ઝામ્પલ લીધેલા છે. રેડી? એટલે આ મારી જે મહેનત છે એ વ્યર્થ ન જાય એવું ખાસ તમે ધ્યાનથી ન સમજાય તો મને પૂછી શકો છો એની ટાઈમ, બટ આની પ્રેક્ટિસ જોશે. એમ ડાયરેક્ટ એવું નહીં ઇક્વેશન બધા પાકા કરેલા છે તો એક્ઝામ્પલ ઇઝી લાગશે. ઇક્વેશન વગર આમાં કાંઈ થવાનું નથી. એક આ વાત યાદ રાખજો ખાસ. લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. A concentrated load of the 40 kilonewton acts on the surface of a soil. હવે કોન્સન્ટ્રેટેડ લોડ આવ્યો એટલે આપણે 4 એક્ઝામ્પલ આપણે કાઉન્ટ કર્યા તો ખબર પડી જ જાય કે Q બરાબર શું લેવાના હોય 40. Determine the vertical stress increment at point directly beneath the load up to a depth of 10 meter. ડેપ્થની વાત આવે એટલે શું સમજી જવાનું તો કે કેટલું હોય Z બરાબર આપણે 10 મીટર લેવાના હોય with an interval of 1 meter and draw a plot. રેડી? થોડોક આપણે આ એક્ઝામ્પલ થોડોક કેવો છે તો કે સ્ટ્રિક્ટલી છે. રેડી? તો જોઈએ આપણેનું સોલ્યુશન. તો કે Q બરાબર 40 કિલોન્યુટન, R બરાબર 0 લેવાના છે. તો સિગ્મા Z ઇઝ ઇક્વલ ટુ 3Q બાય 2 પાઈ ઇન્ટુ 1 અપોન Z સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ 1 અપોન 1 પ્લસ R બાય Z સ્ક્વેર રેઝ ટુ 5 બાય 2. આ ઇક્વેશનની અંદર આપણે સિગ્મા Z બરાબર IB ઇન્ટુ Q બાય Z સ્ક્વેર. રેડી? તો IB ને આપણે ફર્સ્ટ ઓફ ઓલ વેલ્યુ મેળવીએ તો કેટલી થશે IB ઇઝ ઇક્વલ ટુ 3 અપોન 2 પાઈ ઇન્ટુ બ્રેકેટ 1 અપોન 1 પ્લસ R બાય Z સ્ક્વેર રેઝ ટુ 5 બાય 2 એટલે કે મળશે 0.4775. પછી એવી રીતે સિગ્મા ઝેડની વેલ્યુ કેવી રીતે મળે તો કે આઈબીની વેલ્યુ જે મળી એને આપણે ઇન્ટુ કરવાના શેની સાથે તો કે ક્યુ બાય ઝેડ સ્ક્વેર સાથે. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ આપણે એનું. રેડી? કેવી રીતે આપણે ગ્રાફ દોરેલો છે તો કે જો આપણે ઉપરની બાજુ જે વર્ટિકલ સ્ટ્રેસ છે એ આપણે 2 4 6 8 10 12 14 એવી રીતે આપણે છે. પછી આ જે વર્ટિકલ જોઈ શકો છો એ શું છે કે 1 2 3 4 5 6 એવી રીતે છે. એટલે આપણે 1 પોઈન્ટ પાસે જોઈએ તો કેટલું મેચ થાય તો કે 19.1 વર્ટિકલ સ્ટ્રેસ મળે છે. તો એક પોઈન્ટ આપણે માર્ક કરવાનો. પછી એવી રીતે ડેપ્થ આપણે 2 મીટર લઈએ એટલે ડેટામાં આપણે આપેલું હતું કે 1 મીટર ઇન્ટરવલ ઉપર. રેડી? એટલે 1 થી લઈને 10 મીટર લેવાનું. હવે એકનું ઇન્ટરવલ થયું એટલે 1 2 3 દરેક ડેપ્થ માટે આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે. 1 મીટર માટે લઈએ તો સિગ્મા ઝેડની વેલ્યુ કેટલી મળશે 19.1. પછી 2 મીટર આપણે લઈએ ડેપ્થ, 2 મીટર ડેપ્થ એટલે આ જે દર્શાવેલું છે એ શું હશે Z હશે. શું હશે Z. Z એટલે શું થાય ડેપ્થ થશે. એટલે આ છે ડેપ્થ 1 2 3 10 સુધી છે. રેડી? એવી રીતે 4 પાસે કેટલી હશે 1.19, 5 પાસે 0.76, 6 પાસે 0.53 એવી રીતે અપ ટુ 10 પાસે કેટલી છે 0.191. પછી એ જ્યાં પોઈન્ટ આપણને મળે એ બધાને માર્ક કરી અને આપણે એક કર્વ મળશે આપણને. એ આપણે ડ્રો કરવાનો. સમજાય છે? થેન્ક યુ ફ્રેન્ડ્સ. આઈ હોપ કે તમને એક્ઝામ્પલ સમજાઈ ગયા હશે. મેં બધા અલગ અલગ ટાઈપ્સના લીધા છે પણ વધારે મોસ્ટ આઈએમપી જો એક્ઝામ્પલ હોય તે સર્ક્યુલર ટાઈપના છે. રેડી? મે બી પૂછાઈ શકે. એક્ઝામ્પલ સમજવા માટે તમારે ફોર્મ્યુલા તમને યાદ હોવી કમ્પલસરી અને જરૂરી છે. રેડી? એવું નથી કે એકવાર તમે જોઈ લ્યો તો તમને ફોર્મ્યુલા યાદ રહી જશે. આને લખવી પડશે 5 વખત 10 વખત. રેડી? જ્યાં સુધી યાદ ન રહે એ રીતે. અને જો તમને ડેરિવેશન ન આવડે તો તમારે એક્ઝામ્પલ છોડવાનું થતું નથી. ન સમજાય તો મને કોન્ટેક્ટ કરી શકો છો મારો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું.